નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 17 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચલીએ શરૂઆત કરીએ. તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 15 મેના રોજ ઉજવવામાં આવે છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ. તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ 15 મે ઉજવવામાં આવે છે. આની થીમ તો કે પરિવાર અને આબોહવાનું પરિવર્તન. અને આંતરરાષ્ટ્રીય કુટુંબ રિમેન્સ દિવસ 16 જૂને ઉજવવામાં આવે છે. તો આ 15 મે સાથે આ દિવસ પર યાદ રાખો, 16 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય કુટુંબ રિમેન્સ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ મે મહિનાના બધા જ દિવસોનું રિવિઝન કરી લઈએ. 1 મે તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ. 2 મે તો કે વિશ્વ ટ્રૂના દિવસ. 3 મે તો કે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ. 4 મે તો કે કોલ માઇનસ ડે. 4 મે તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ. 5 મે તો કે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ. 7 મે તો કે વિશ્વ અસ્થમા દિવસ અને વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવવામાં આવે છે. 8 મે તો કે વિશ્વ રેડ ક્રોસ દિવસ, વિશ્વ થેલેસીમિયા દિવસ અને 11 મે તો કે વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ અને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ 12 મે તો કે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય વનસ્પતિ આરોગ્ય દિવસ પણ ઉજવવામાં આવે છે. ત્યારબાદ 15 મે તો કે પરિવારો અને આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. આપણે જોઈએ પરિવાર આંતરિક દિવસ. તો ખાસ કરીને મે મહિનાના એટલા દિવસો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં કોણે ચંદ્ર પર પ્રથમ રેલવે સ્ટીલ ફ્લોટ બનાવીની જાહેરાત કરી છે? તો કે નાસા દ્વારા જાહેરાત કરવામાં આવી છે જે ચંદ્ર પર પહેલી રેલવે સિસ્ટમ ફ્લોટ બનાવશે. તો ખાસ કરીને આ ફ્લોટનું ફૂલ ફોર્મ યાદ રાખવું. તો તાજેતરમાં નાસાએ ચંદ્ર પર પ્રથમ રેલવે સિસ્ટમ ફ્લોટ બનાવવાની જાહેરાત કરી છે. જેમાં ફ્લોટનું ફૂલ ફોર્મ તો કે ફ્લેક્સિબલ ઇન્વેઝ એન્ડ ટ્રેન્ક થાય છે. જ્યારે નાસાની વાત કરીએ તો નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિરલ તેનું ફૂલ ફોર્મ થાય છે. તેની રચના પર ડીઆરડીઓની સાથે 1958માં થઈ હતી. મુખ્ય મથક તો કે વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે. અને સૂત્ર તો કે બધાના ફાયદા માટે. તો ખાસ કરીને નાસા વિશે એટલી ડિટેલ યાદ રાખવી. નાસા જે ચંદ્ર ઉપર યાન મોકલશે તેમાં માનવી સહિત મોકલવાનું છે. તેનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે જે મિશન કયું હશે તે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું. ત્યારબાદ ઈરાને તાજેતરમાં શાહિદ બહેશ્તી પોર્ટનું સંચાલન 10 વર્ષ કરાર પર કોને આપી દીધું છે? એટલે ભારતને આપ્યું છે. ઈરાને તેમનું પોર્ટ છે એક શાહિદ બહેશ્તી પોર્ટ, જેનું સંચાલન માટે 10 વર્ષ માટે ભારત સાથે કરાર કર્યા છે અને ભારત આ વાપરશે એવી રીતના કીધું છે એને. આમાં 2 પોઈન્ટ બનાવવામાં આવ્યા છે જેનો વિકાસ ભારત કરશે, જે શાહિદ બહેશ્તી ટર્મિનલ અને નાહિદ કુર્તારી ટર્મિનલ. તો ખાસ કરીને એમ પણ પૂછાઈ શકે છે આ ટર્મિનલ ક્યાં આવેલા છે? તો કે ઈરાનમાં આવેલું છે પોર્ટ ખાતે. અને કંકે સંતુરાઈ પોર્ટ તો કે શ્રીલંકામાં આવેલું છે. તેનું ભારત અને શ્રીલંકા બંને મળી અને વિકાસ કરશે અને એનો યુઝ કરશે. તો ખાસ કરીને આવા યુઝ અને જે નવીનતમ કરવાના હોય તે યાદ રાખવા કરંટમાં. ત્યારબાદ મે 2024માં દેશની સૌથી મોટી કૌશલ્ય સ્પર્ધા ઇન્ડિયા સ્કિલ 2024નું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો કે નવી દિલ્હી ખાતે આ થયું છે ઇન્ડિયા સ્કિલ 2024નું ઉદ્ઘાટન. તો મે 2024માં દેશની સૌથી મોટી કૌશલ્ય સ્પર્ધા, એનું નામ તો કે ઇન્ડિયા સ્કિલ 2024નું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે થયું હતું. જે ઇન્ડિયા સ્કિલ 2024 ઉદ્ઘાટન સમારોહ હતો, જેમાં દેશની સૌથી મોટી કૌશલ્ય સ્પર્ધા છે, જે 15 મે 2024ના રોજ જે યશોભૂમિ દ્વારકા નવી દિલ્હી ખાતે યોજાશે. હું ગયો 4 દિવસ માટે, એટલે કે 4 દિવસ યોજાશે 15 થી 18 મે 2024માં અને 61 શ્રેણીઓમાં આ રમાશે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું. ત્યારબાદ રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ આનું આયોજન કરવાનું છે. દર 2 વર્ષે આયોજન થાય છે. ઇન્ડિયા સ્કિલ સ્પર્ધાનું આયોજન થાય છે, જેમાં 61 કૌશલ્ય શ્રેણીઓમાંથી 47 કૌશલ્ય સ્પર્ધા નવી દિલ્હી ખાતે યોજાશે. જ્યારે 14 કૌશલ્ય સ્પર્ધા કર્ણાટક, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત વગેરે ખાતે યોજાશે. તો આ ખાસ કરીને યાદ રાખવા. ઓલા વિધાનો સ્વરૂપે પૂછાઈ શકે છે, તો ખાસ યાદ રાખવું. કર્ણાટક, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગુજરાત વગેરે નામો પણ યાદ રાખવા. નવી દિલ્હી તો તમને ખબર જ રહેશે. ત્યારબાદ વર્લ્ડ સ્ટફિયોન ફ્રાન્સના વર્લ્ડ સ્ટ્રીમ કોમ્પિટિશન 2024નું યોજાયું હતું, જે પણ આના જેવું છે, રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ જેવું, ઇન્ડિયા સ્કિલ જેવું. તો ખાસ કરીને આને જેવું છે એટલે યાદ રાખજો. ત્યારબાદ એસિમ મુનરોએ 2024માં અવસાન થયું છે.
તેમનો કયા ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? તો કે સાહિત્ય ક્ષેત્રે તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ખાલી નામ યાદ રાખવું, એલિસ મુનરો. તો ખાસ કરીને યાદ રાખવું. તો એલિસ મુનરો 2024ના અવસાન થયું છે, જેમને સાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મળ્યો હતો, જેને 2013માં મળ્યો હતો. હવે સલામ બિન રજાક, સુધીર ટક્કર, પીટર હિંગ્સ, ડેનિયલ હાઉનેમેન, લક્ષ્મીનારાયણ રામદાસ વગેરેના પણ તાજેતરમાં નિધન થયા છે. તો તેના વિશે પણ યાદ રાખવું અને આને એલિસ મુનરોને પણ યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં એપ્રિલ મહિના 2 માટે આઈસીસી દ્વારા આઈસીસી મહિલા પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો કે હેલી મેથ્યુલની પસંદગી કરવામાં આવી છે એપ્રિલ માટે. તો એપ્રિલ માટે હેલી મેથ્યુલ મહિલામાં બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ 2024ના બધા જ જોઈ લઈએ. જાન્યુઆરીથી શરૂઆત કરીએ સેટ એપ્રિલ સુધી. તો જાન્યુઆરીમાં સમર જોસેફ જે વેસ્ટ ઇન્ડિઝના છે અને એમી હન્ટલ જે આયર્લેન્ડના છે. ફેબ્રુઆરીમાં 2024માં યશસ્વી જયસ્વાલ અને એનાબે સંઘલેન્ડ જે ઓસ્ટ્રેલિયાના છે. આ ફેબ્રુઆરીનું ખાસ કરીને યાદ રાખવું, કારણ કે એક ભારતીયનો સમાવેશ થાય છે, યશસ્વી જયસ્વાલ. માર્ચ 2024માં તો કામુંદી મેન્ડિલસ શ્રીલંકાના અને માયા બાઉસી ઇંગ્લેન્ડના. હવે એપ્રિલમાં તો કે મુહમ્મદ વસીમ જે યુએઈના છે અને હેલી મેથ્યુલ જે વેસ્ટ ઇન્ડિઝના છે. આ પુરુષમાં અને મહિલામાં અનુક્રમે બનાવવામાં આવ્યા છે, તો બંને યાદ રાખવા. ત્યારબાદ આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વાત કરીએ તો તેમની રચના 1909માં થઈ હતી. હવે બીસીસીઆઈની રચના ક્યારે થઈ હતી એ તમારે કોમેન્ટ કરવાનું છે. હેડક્વાર્ટર તો કે દુબઈ યુએઈ ખાતે આવેલું છે અને સીઓ હાલના તો કે જોફ એલાન્ડિસ છે જે ઓસ્ટ્રેલિયાના છે અને ચેરમેન તો કે ગ્રેગ બાર્કર છે જે ન્યૂઝીલેન્ડના છે. આઈસીસી વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં ભારતમાં પ્રથમ વખત ભારત પર્વનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો કે ફ્રાન્સ ખાતે આનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો તાજેતરમાં ભારતમાં પ્રથમ વખત ભારત પર્વનું આયોજન ફ્રાન્સ ખાતે કરવામાં આવી રહ્યું છે. આ ખાલી વન લાઇનર સ્વરૂપે યાદ રાખવું. હવે તાજેતરનું થોડુંક કરંટ અફેર યોજાયું હતું ફ્રાન્સ ખાતે, તે જોઈ લઈએ. તો કે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો, જે 77મી આવૃત્તિ હતી, જેમાં સ્ટુડિયો ગિલ્બિટ મેરિયમ સ્પીટ અમેરિકાના અભિનેત્રી છે જેને અને જ્યોર્જ લુકાલા જે અમેરિકાના ફિલ્મ નિર્માતા છે તેને એવોર્ડ આપવામાં આવ્યા છે. તો આ બંનેને ખાસ કરીને યાદ રાખવાની સાથે ભારત પર્વ સાથે. ત્યારબાદ યુનેસ્કો મેમોરિયલ ઓફ ધ વર્લ્ડ એશિયન પેસિફિક રિજન રિઝલાન્ડ 2024ના સક્રમાં કેટલી ભારતીય સાંસ્કૃતિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે ભારતની ટોટલ 3 વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો યુનેસ્કો મેમોરિયલ ઓફ ધ વર્લ્ડ એશિયા પેસિફિક રિજન રિઝિલસ્ટના 2024ના સક્રમાં 3 ભારતીય સાંસ્કૃતિક વસ્તુ છે જેને સમાવેશ કરવામાં આવ્યો છે. ખાલી નામ યાદ રાખવા, 3 કઈ કઈ છે એ જોઈએ આપણે. હવે યુનેસ્કો મેમોરિયલ ઓફ ધ વર્લ્ડ કમિટી ફોર એશિયન પેસિફિક ના પ્રદેશક રજિસ્ટરની 11મી બેઠક તો કે ઉલાન બતા મંગોલિયા ખાતે યોજાઈ હતી. બેઠક ક્યાં યોજાઈ હતી એ પણ ખાસ યાદ રાખવું, મંગોલિયા ખાતે. જેમાં રામચરિત્ર માનસ તુલસીદાસ દ્વારા લખિત પંચતંત્રની જે નવલકથા છે એ અને સગદાયા લોકલ એ ત્રણેયનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે થોડુંક વધારે ડિટેલમાં જોઈ લઈએ કોના દ્વારા લખાયું, કઈ ભાષામાં છે વગેરે. તો રામચરિત્ર માનસ તો કે તુલસીદાસ દ્વારા 6ઠી સદીમાં અવધી બોલીમાં લખવામાં આવ્યું હતું. જે રામચરિત્ર માનસ ચતુર્થ સ્વરૂપે લખાયેલું પુસ્તક છે. પંચતંત્રની વાત કરીએ તો એ વિશ્વદત્ત કથાઓ સૌથી જૂનો સંગ્રહ એક છે, જે વિષ્ણુ શર્મા દ્વારા લખવામાં આવ્યું હતું, જે સંસ્કૃતમાં લખવામાં આવ્યું હતું. તેનો સંભવ તો કે 300 બીસીસીની આસપાસ વિષ્ણુ શર્મા દ્વારા આ લખવામાં આવ્યું હતું અને 550 બીસીમાં તેમને પહેલી એટલે કે ઈરાની ભાષામાં તેનું અનુવાદન કર્યું હતું. ત્યારબાદ લોકનની વાત કરીએ તો સંસ્કૃતમાં આચાર્ય આનંદવર્ધન દ્વારા લખાયેલું છે. એને પણ આની સાથે સાથે સામેલ કરવામાં આવ્યું છે. આ 3 વસ્તુ ખાસ યાદ રાખવી. હવે યુનેસ્કો વિશે વાત કરીએ તો કે યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન તેનું ફૂલ ફોર્મ થાય છે. ખાસ કરીને એન્ડ જે આવે ને એ યાદ રાખવું, નગર બીજું તમને યાદ રહી જ જતું હોય. તેની રચના તો કે 1945માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે પેરિસ ફ્રાન્સ ખાતે આવેલું છે અને હાલના ડીજી તો કે એરિયન એલુઅલ ફ્રાન્સના છે જે અને વર્લ્ડ હેરિટેજ સાઇટની 42મી આવૃત્તિ ભારતમાં યોજાશે. 42મું તો કે હોયસલાના મંદિરો હતા જે કર્ણાટકમાં આવેલા છે. 41મી સાઇટ તો કે શાંતિ નિકેતન છે જે વેસ્ટ બંગાળમાં. 40મી ધોળાવીરા તે ગુજરાતની કેટલામાં નંબરની છે તો તમારે કોમેન્ટ કરવાનું છે.
અને 39મી રામપ્પા મંદિર જે તેલંગાણામાં આવેલા છે. તો આ ખાસ વર્ષે ખરીને યુનેસ્કો વિશે આના વગરનું અમૃત સાઇડ તો કે 15મા નંબરના ગરબાને ઉમેરવામાં આવ્યા હતા. ગુજરાતીઓ માટે બહુ ગર્વ લીધા જેવી વાત છે. તો આપણે યાદ રાખવું, આ એટલું યુનેસ્કો વિશે યાદ રાખવું. ત્યારબાદ મે 2024માં ભારત સરકારે પૂરનો સામનો કરવા માટે કયા દેશને 10 લાખની માનવવાદી સહાય આપવા માટેની જાહેરાત કરી છે? તો આ કેન્યાને જાહેરાત કરી છે, કારણ કે અહીંયા પૂર આવી ગયું, બધી ઘરબર ને બધી પડી ગયા અને લોકો અસ્ત વ્યસ્ત થઈ ગયા. 3 લાખ જેટલા ઘાયલ છે અને ઘણાયના મોતો પણ થઈ ગયા. તો મે 2024માં ભારત સરકારે પૂરનો સામનો કરવા માટે કેન્યા દેશને $10 લાખની માનવવાદી સહાય આપવાની જાહેરાત કરી છે, જે INS સુમેધામાં જશે અને મોમ્બાસા બંદર ખાતે ઉતરશે, જે કેન્યામાં આવેલું છે ત્યાં. તો કે 10 મે તેને શોક દિવસ પર મનાવવાની શરૂઆત કરી દીધી, રાષ્ટ્રીય શોક દિવસ કેન્યાવાળાએ. હવે કેન્યાની વાત કરીએ તો તેમનું કેપિટલ નેરોબી છે. સળણ તો કે કેન્યા સિલિંગ છે અને પ્રમુખ તો કે વિલિયમ રૂઠો છે. તો ખાસ કરીને યાદ રાખવું કયા દેશને સહાય કરી છે ભારતે. ત્યારબાદ તાજેતરના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2023-24માં કયા દેશને ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદારી દેશ બન્યો છે? તમને શું લાગે? આન્સર દેવાની ટ્રાય કરો છો ને. UAE નો આવે, ચીન આવે. તો તાજેતરમાં અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2023-24માં કયા દેશમાં ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ બન્યો છે? તો કે ચીન બન્યું છે, લેવામાં દેવામાં બંનેમાં. તો ખાસ કરીને એટલું યાદ રાખવું. તાજેતરમાં અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2023-24માં ચીન દેશ છે ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ બન્યો છે. ખાલી વનલાઈન સ્વરૂપે યાદ રાખવું. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. વિડીયો તમને કેવો લાગે તે ખાસ કરીને કોમેન્ટ કરજો. અમારા ઉત્સાહ માટે એક લાઇક આપજો. તમારું દિલ નથી માગતા, લાઇક માગીએ. તો જય હિન્દ, જય ભારત.